નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર એસએસ વિશે વાત કરવાની છે, રાઈટ? તો આપણે જે ડી સેક્શન જે છે તેના વિશે વાત કરવા જઈએ. 5મા પાઠની અંદર 2 પ્રશ્ન હશે, 10મા પાઠની અંદર 2 પ્રશ્ન હશે, એક 17મા પાઠનો હશે અને એક 21મા પાઠનો એક પ્રશ્ન હશે. તો આજે આપણે 5મા પાઠની અંદર વાત કરવા જઈએ તો પહેલા વાસ્તુશાસ્ત્ર, બીજે ગઈસર પૂછાયેલો વૈદિક અને શૈલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, આવા ઘણા પ્રશ્નો છે. કોઈ પણ જાતના સ્કીપ કર્યા વગર શાંતિથી વિડીયો જોજો, લાઈક કરજો, ખાસ કરીને શેર કરજો અને સબસ્ક્રાઇબ ખાસ કરીને તમે કયા પ્રકારના પ્રશ્નો જોઈએ છે અગત્યના એ કહેજો, તો સાંજ સુધીમાં બીજા નવા વિડીયો તમને મોકલી આપો. ખ્યાલ આવી ગયો? તો આજે આપણે પહેલા વાત કરવા જઈએ વાસ્તુશાસ્ત્ર વિશે. વાસ્તુશાસ્ત્ર બોર્ડનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વાસ્તુશાસ્ત્ર એટલે કે વાસ્તુશાસ્ત્ર એ ભારતનું કેવું શાસ્ત્ર છે? પ્રાચીન શાસ્ત્ર છે. કેવું છે? પ્રાચીન શાસ્ત્ર છે. આ વાસ્તુશાસ્ત્રની મહાનતા અથવા એની પ્રસિદ્ધિ વિશ્વના દેશો કરી ચૂક્યા છે. આ વાસ્તુશાસ્ત્રના પ્રદાનની વાત કરવા જઈએ, કોને કોને વાસ્તુશાસ્ત્ર આપણને ભેટમાં આપ્યું? તો ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા, નારદ, આ બધા ઋષિ મુનિ આપણને વાસ્તુશાસ્ત્રનું પ્રદાન આપ્યું. બીજો ફકરો, બીજા ફકરામાં શું લખીશું? એની રચના. વાસ્તુશાસ્ત્રની અંદર રચનાની વાત કરવા જઈએ તો પહેલા જૂની વસ્તુ બધી લખવાની. વાસ્તુશાસ્ત્રની અંદર પ્રાચીન નગરો, કિલ્લા, શસ્ત્રાગાર, શયનખંડ, ભોજન કક્ષ, એ ઉપરાંત અશ્વશાળા, શસ્ત્રાગાર કઈ દિશામાં કેવી રીતે ગોઠવવું એના વિશેની માહિતી આપી છે. ગ્રંથની વાત કરવા જઈએ તો વાસ્તુશાસ્ત્ર એક મહાન ગ્રંથ બૃહદ સંહિતા, એની અંદર આ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. ત્રીજી એક લખીએ એની અંદર સુધારા વધારા. વાસ્તુશાસ્ત્રની અંદર લખેલું પુનરુદ્ધાર, એવું તમને યાદ ન રહે તો સુધારા વધારા કોના કર્યા? તો કે મેવાડના રાણા કુંભાઈ આ વાસ્તુશાસ્ત્રમાં સુધારા કર્યા. ત્રીજો ફકરો લખીએ વાસ્તુશાસ્ત્રની અંદર. ત્રીજો પણ શું લખીશું? 8 ભાગ. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા ભગવાન, જે વાસ્તુશાસ્ત્રના આદ્ય સ્થાપક ગણી શકાય. મોટા ભાગના દેવોના જે મહેલો જે છે વિશ્વકર્મા ભગવાને બનાવેલા, જેને વિશ્વકર્મા ભગવાને વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં, આ 4 દિશા અને આ 4 ખૂણા, એની દેવી બનાવી વાસ્તુની. એની અંદર રચનાની વાત કરવા જઈએ તો રચના આની જેવી લખી શકાય, રાઈટ? એમાં કઈ બહુ કઈ ફેરફાર કરવાની જરૂર નથી. રચનામાં શું લખીશું? તો સૌથી પહેલા જગ્યાની પસંદગી. આપણે કે મકાન લેવું, સૌથી પહેલા શું કરીએ? તમારે મકાન કઈ જગ્યાએ લેવું છે, તો જગ્યાની પસંદગી. પછી મકાનનો આકાર પ્રકાર, જેમ કે 1 માળનું, 2 માળનું, ડુપ્લેક્સ કઈ પ્રકારનું મકાન બનાવવું છે તો એના વિશેની માહિતી. એટલે કે જગ્યાની પસંદગી, એનો આકાર પ્રકાર, કદ. એ ઉપરાંત ઘરની અંદર જઈએ તો બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, રસોડું, શયનખંડ કઈ દિશામાં કેવી રીતે ગોઠવવું એના વિશેની માહિતી આપી છે. અને સામેના પેજ ઉપર છેલ્લે એક વસ્તુ લખવા જઈએ તો દ્રષ્ટિ બિંદુઓમાં પરિવર્તન આવ્યું. ભારતના લોકોની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું, દ્રષ્ટિ બિંદુમાં પરિવર્તન આવ્યું. એટલા માટે વિશ્વના દેશોએ આ વાસ્તુશાસ્ત્રનો સ્વીકાર કર્યો. તો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન 4 માર્કની અંદર વાસ્તુશાસ્ત્ર. આટલા પોઈન્ટ ઉપર જ આપણે લખીશું, તો યાદ કરી લો, પછી ક્લિયર કરી દઉં. બીજો એક પ્રશ્ન જે છે એના વિશે આપણે વાત કરવા જઈએ, વૈદિક અને શૈલ્ય ચિકિત્સા. તો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે ગઈ સાલે પૂછાઈ ગયો છે, વૈદિક અને શૈલ્ય ચિકિત્સા. વૈદિક અને શું રાખીશું? શૈલ્ય ચિકિત્સા. વૈદિક અને શૈલ્ય ચિકિત્સા. આમ દેખાય બહુ લાંબો પણ છે બહુ નાનો એવો પ્રશ્ન. પહેલો ફકરો, પહેલા ફકરામાં શું રાખીશું? 3 નામ. 3 આપણે શું યાદ રાખીશું? નામ.
કોના કોના તો કે પહેલામાં ચરક, બીજામાં સુરસુત અને ત્રીજામાં વાઘભટ. આ ત્રણ મહાન વેદો હતા. ત્રણના નામ લખવાના. કયા કયા લખીશું? ચરક, સુશ્રુત અને વાઘભટ. આ ત્રણ મેન. હવે બીજા ફકરામાં શું લખીશું? નામની પાછળ આપણે યાદ રાખીશું સંહિતા અને એની વિશેષતા. નામની પાછળ સંહિતા અને એની વિશેષતા. જેમ કે લખીએ આપણે ચરક, તો ચરક ની પાસે શું લખવાનું? ચરક સંહિતા. તો ચરક સંહિતાની અંદર 2000 થી વધારે વનસ્પતિ ઔષધિની રીત બતાવી છે. બીજું લઈએ આપણે સુશ્રુત, તો સુશ્રુત એ સુશ્રુત સંહિતા. એમાં વાડકા, વાડકા એટલે શરીરને ચીરવું, એના માટેના તીક્ષ્ણ ધારદાર ઓજારો, હથિયારો બતાવેલા છે. જૂની ચોપડીમાં તો 127 પ્રકારના શું બતાવેલા? ઓજારો બતાવેલા એની અંદર. તો વાડકાપ કરીને લોહીનું પરિભ્રમણ કરીને ઓપરેશન. એટલા તીક્ષ્ણ અને ધારદાર હતા કે માથાના વાળને ઊભા ચીરી શકે. અને ત્રીજી હતો વાઘભટ, તો વાઘભટ સંહિતા. કોઈ પણ વ્યક્તિ વેદ એટલે ડોક્ટર બનવું હોય તો ત્રણેયનો ગ્રંથનો ઊંડો અભ્યાસ કરવો પડે. હવે ડોક્ટર હોય તો આપણને શું આપે બાળકો? દવા આપે. હા, તો ત્રીજા ફકરામાં શું લખીશું આપણે? ઔષધિ. ઔષધિ ના આવડે તો દવા. આ જે ઔષધિ છે ત્રણ પ્રકારમાંથી બનાવવામાં આવતી. એક તો વનસ્પતિ, બીજી હતી પ્રાણીઓ અને ત્રીજી હતી ખનિજ. એટલે વનસ્પતિજન્ય, પ્રાણીજન્ય, ખનિજજન્ય ત્રણ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવતો. કોઈ પણ પ્રકારના રોગ થયા હોય તો એના માટે. માત્ર દવા નતા આવતા, એ રોગનું શું કરી આપે? વર્ગીકરણ. વર્ગીકરણ પણ કરી આપે અને બહુ ઝીણામાં ઝીણી જીવનભરી માહિતી પણ આપતા હતા. એ ઉપરાંત પ્યાલા આકારનો પાટો. કેવો બાંધવાનો? પ્યાલા આકારનો. શું બાંધીશું? પાટો. પ્યાલા આકારનો પાટો બાંધીને હરસ, મસા, પ્યાલા આકારનો પાટો. પ્યાલા આકારનો પાટો બાંધીને હરસ, મસા, મોતિયો, મૂત્રાશય આ બધા ઓપરેશનો કરતા હતા. એના વિશેની પણ માહિતી લખી શકાય, જેથી કે લોહીનું પરિભ્રમણ અટકે અને ઓપરેશનો કરતા હતા. એ ઉપરાંત કોઈ બહારનો પદાર્થ શરીરમાં ઘૂસી ગયો તો સરળતાથી એને ખેંચી શકે. ભાંગી ગયેલા, તૂટી ગયેલા હાડકા જે છે એને બેસાડી આપણે તૂટી ગયેલા નાકની જગ્યાએ નવા નાક યાની કે પ્લાસ્ટિક સર્જરી કરી આપતા હતા. ખાસ કરીને સ્ત્રી અને બાળકો, સ્ત્રી અને બાળકોના રોગના નિષ્ણાત હતા. બીજું યાદ રાખવાનું, પ્રત્યક્ષ જ્ઞાન. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપવા માટે એ લોકો શેનો ઉપયોગ કરતા હતા? મીણ અથવા મૃત વ્યક્તિના શરીરનો ઉપયોગ કરતા હતા. છેલ્લે ફકરો લખવાનો કે માત્ર મનુષ્ય માટે જ નહીં, પ્રાણીઓ માટે પણ અનેક ગ્રંથો લખાયેલા. ખાસ કરીને એમાં હસ્તી. હસ્તી એટલે એક તો અશ્વ અને બીજું હસ્તી. હસ્તી એટલે હાથી, અશ્વ એટલે ઘોડો. એને લગતા પણ ઘણા બધા ગ્રંથો લખાયેલા. જેમ કે શાલિહોત્ર અશ્વશાસ્ત્રની રચના કરી, જ્યારે વાઘભટ્ટે અષ્ટાંગ હૃદયની રચના કરી. એક મોસ્ટ આઈએમપી વૈદિક અને શલ્ય ચિકિત્સા ગઈ સાલ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આઈ હોપ કે તમને જલ્દી આવડે. અને પરીક્ષાના ખાલી કલાકો, આજે ગણિતનું પેપર હતું, કાલે રજા, સોમવારે આપણે એસએસ ની એક્ઝામ છે. તો એના માટે 4 માર્કનો પ્રશ્ન 5મા પાઠમાંથી 2 પૂછાશે. એટલા માટે એકવાર રીડિંગ કરી લો, ક્લિયર કરી દો અને જલ્દી. ત્રીજો એક પ્રશ્ન લઈએ આપણે ગણિત શાસ્ત્ર વિશે. ઓકે, ખ્યાલ આવી ગયો? ના હોય તો વિડીયો વારંવાર જોતા રહેજો. તમારે કયા પ્રકારના પ્રશ્ન જોઈએ છે એના વિશે માહિતી આપતા રહેજો. ખ્યાલ આવ્યો ને? તો આગળ વાત કરવા જઈએ. હવે આપણે કયો પોઈન્ટ લઈશું? હેલો, ગણિત શાસ્ત્ર વિશે વાત કરીએ. તો અહીંયા લખીએ આપણે ગણિત શાસ્ત્ર.
આમ તો જેનાથી આખા દુનિયાનો વહીવટ આપણે ચાલે છે એ ગણિતની શોધ ભારતમાં થઈ. આપણે ત્યાં ઘણા બધા ગણિત, અંકગણિત, બીજગણિત, ભૌમિતિક, આ બધા ગણિત છે જેની શરૂઆત ભારતની અંદર થઈ. આ આપણા દેશની એક મહાનતા છે કે ગણિતનો જન્મ ભારતમાં થયો. જો કે આર્યભટ્ટ જે છે એને શૂન્યની શોધ કરી. તો એવું નથી કે શૂન્યની શોધ, આપણે શૂન્યને સંજ્ઞા નહોતી આપતી. બાકી પ્રાચીન ગ્રંથોમાં છે સહસ્ત્ર ભુજાઓ, 1000 ભુજાઓ, દશાનંદ, રાવણને આપણે દશાનંદ કહેતા હતા, પણ આપણે એનો સંજ્ઞા તરીકે ઉપયોગ નહોતા કરતા. તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલી છે. એ ઉપરાંત આપણા દેશની અંદર ગણિતની વાત કરવા જઈએ તો એકડા પાછળ 53 મીંડા, માત્ર મીંડા નથી મૂક્યા, એની આખી ગણતરી પણ કરી આપી. કોણે કરી આપી? ગ્રોસ સંબંધે. એકડા પાછળ કેટલા મીંડા મૂક્યા? એકની પાછળ કેટલા મુંડા મૂક્યા? 53. માત્ર મીંડા નથી મૂક્યા, એની આપણે વ્યવસ્થિત ગણતરી પણ કરી આપી. અને મહાન ઋષિ છે ગ્રોસમંદ, કે જેને એકડા પાછળ 53 મીંડા મૂકીને એની વ્યવસ્થિત ગણતરી કરી. જો કે વજન એટલે કે તોલમાપ માટે આપણે હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. ત્રીજો ફકરો, ત્રીજા ફકરામાં શું લખેલું? 1150 ની અંદર ભાસ્કરાચાર્ય એને બે ગણિત લખ્યા, લીલાવતી ગણિત. આ લીલાવતી ગણિતની અંદર અંક ગણિત, બીજ ગણિત, એ બધો સરવાળો, ગુણાકાર, બાદબાકી વગેરેની વિસ્તૃત માહિતી છે. જ્યારે બોધાયનો ત્રિકોણમિતિનો પ્રમેય, શુલ્વ સૂત્ર, આમાં મહાન ગણિત જે છે એની શરૂઆત ભારતમાં થઈ. નીચે એક વાત કરવા જઈએ, આર્યભટ્ટ. જે કે આર્યભટ્ટ જે છે એકચ્યુઅલી ગણિત શાસ્ત્રનો આપણે શું માનીશું? પિતા. શા માટે? કે એને ગણિતની અંદર ઘણી બધી સંશોધનો કર્યા. એક મહાન ગ્રંથ લખ્યો આર્યભટ્ટિયમ, એની સરનેમ ઉપરથી આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો. અને એ ગ્રંથની અંદર એને શૂન્યની શોધ કરી. એ ઉપર પાઈનું મૂલ્ય કેટલું રાખીશું આપણે? 22 એટલે કે 3.14. આ વિશ્વમાં પહેલી વાર આર્યભટ્ટે બતાવ્યું આપણને. એ ઉપરાંત સરવાળા, ગુણાકાર, બાદબાકી આ બધા આર્યભટ્ટે સંશોધનો કર્યા. બીજો એક એનો ગ્રંથ છે 10 ગીતિકા. આર્યભટ્ટનો એક બીજો એક મહાન ગ્રંથ છે 10 ગીતિકા. એ અરસામાં આપણે ગણિતની ઘણા બધા મહાન ગણિત શાસ્ત્રીઓ છે, કાત્યાયન, બોધાયન, આપતસ્તંભ, ભાસ્કરાચાર્ય, આ બધા મહાન ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા એ અરસાની અંદર. એક સામાન્ય ગણિત શાસ્ત્ર એક સારો એવો પ્રશ્ન છે, આમ દેખાય બહુ લાંબો પણ છે બહુ નાનો. હવે મારા બાળકો 3 પેજ કાઢો, એમાં જમણા ઉપર નીચે લઈએ રસાયણ વિજ્ઞાન વચ્ચે હશે. છેલ્લે ટોપિક આ પાઠનો 4 માંથી 2 પ્રશ્નો તો આવશે. ખગોળ ને જ્યોતિષ ને છે પણ થોડું નાનું છે, વાંચો તો વાંધો નહીં, પણ એક નાનકડો પ્રશ્ન લઈએ રસાયણ વિદ્યા. એકવાર આને આપણે ક્લિયર કરી દઈએ. વાત કરીએ આપણે હવે શેના વિશે વાત કરીશું? આપણે રસાયણ વિદ્યા. રસાયણ વિદ્યા જે રસાયણ વિદ્યા જે છે એ એકચ્યુઅલી કેવું વિજ્ઞાન છે? પ્રયોગાત્મક વિજ્ઞાન ગણાય. રસાયણ વિદ્યા એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. ખાસ કરીને રસાયણ વિદ્યાની અંદર એક તો વનસ્પતિ ખેતી માટેના છોડ, વિવિધ પ્રકારની ધાતુઓ, એનું પરિવર્તન વગેરે વિશેની માહિતી જે છે એ રસાયણ વિદ્યામાં આપેલી છે. ખાસ કરીને માનવ જાત માટે ઉપયોગી છે. ઔષધિઓ જે છે એનું બહુ ડિટેલની અંદર આ રસાયણ વિદ્યાની અંદર આપેલું છે. બીજો ફકરો યાદ રાખી, બીજી લાઈન આચાર્ય. તો રસાયણ વિદ્યાના મહાન આચાર્ય કોને રાખીશું આપણે? હેલો, રસાયણ વિદ્યા જે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા, એને 2 મહાન ગ્રંથો લખેલા. હવે થોડું યાદ આવવું જોઈએ, વર્ષમાં એન્ડ આવી ગયું. તો જે નાલંદા વિદ્યાપીઠ જે છે એના મહાન આચાર્ય જેને 2 ગ્રંથ લખ્યા, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી, એવા મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન કે જેને રસાયણ શાસ્ત્રના 2 મહાન ગ્રંથો લખ્યા.
એ રસાયણશાસ્ત્રની અંદર એને ભલામણ કરેલી. શું કરેલી? ભલામણ. કેટલી? 2 ભલામણ કરેલી. રસાયણશાસ્ત્રમાં નાગાર્જુન જે છે 2 ભલામણ કરેલી. એક તો કે તમે જે વનસ્પતિ ઔષધ વાપરો છો, એની સાથે સાથે રસાયણ વિદ્યાનો ઉપયોગ કરવો જોઈએ. અને 5મી સદીની અંદર એને પહેલી વાર પારાની ભસ્મ બનાવેલી અને ઔષધ તરીકે વાપરવાની પરંપરા શરૂ કરી. જો વધુ અભ્યાસ કરવા માટે એને પોતાની નાલંદા વિદ્યાપીઠની અંદર એક રસાયણ શાળા બનાવી. શું બનાવી? રસાયણ શાળા. શેના માટે? જેને આપણે કહીએ પ્રયોગશાળા. અને બીજું ભઠ્ઠીની રચના કરી, જેથી કે ધાતુઓ જે છે એને પીગાળી શકીએ એટલા માટે. જમણા હાથ ઉપર નીચેનો એક પકડો. ઉત્કૃષ્ટતા. ઉત્કૃષ્ટતા શું ગણી શકાય? કે બિહારની અંદર બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ, બિહારમાંથી ભાગી જાય સુલતાન, યાની કે બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી એક બુદ્ધની પ્રતિમા 7.5 ફૂટ ઊંચી અને 1 ટન એટલે 1000 કિલો વજન ધરાવતી બુદ્ધની પ્રતિમા મળી. પાછળના પેજ ઉપર હવે એ જ નાલંદા વિદ્યાપીઠમાંથી, એટલે કે નાલંદામાંથી બુદ્ધની કેટલી મળી? હેલો, બુદ્ધની કેટલી મળી? એ જ નાલંદા વિદ્યાપીઠમાંથી 18 ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમા મળી. નાલંદા વિદ્યાપીઠ એટલે નાલંદામાંથી. અને આશ્ચર્ય પમાડી બાબત દિલ્હીમાં આવેલો લોહ સ્તંભ. એ લોહ સ્તંભ જે છે 24 ફૂટ ઊંચો, 60 ટન વજન, જે વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત દ્વિતીય બનાવેલો. એની વિશેષતા એ છે, છેલ્લે લખી શકાય, અહીંયા લખીએ આપણે. વિશેષતા શું છે? કે ટાઢ તડકો ને વરસાદ પડતો હોવા છતાં એને ક્યારેય કાટ લાગતો નથી. એક સારો પ્રશ્ન રસાયણ વિદ્યા વિશે. આઈ હોપ કે તમને જલ્દી ખબર પડશે. આગળ જલ્દી હવે નકશાની વાત કરવાની છે. તો એકવાર 5મો પાઠ 4 માર્કના 2 પ્રશ્ન પૂછાશે. એકવાર નજર કરો. ઓલ ધ બેસ્ટ.